ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. મસ્ત મજાનું સવાર પડી ગયું. સુરત દાદા નીકળ્યા જ નહીં બહાર. એકદમ વાતાવરણ છે આકાશમાં. બસ બસ વરસાદ આવ્યો ને તો એકદમ મસ્ત વાતાવરણ થયું. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદીમાં રામવાળી રામ, જય માં પુખાન મેલી. તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો અમારી ચેનલની અંદર નવા હોય તો અમારી ચેનલના લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો અત્યારે વાગી જાય છે સવારના 8:30 અને ઉઠીને હવે આપણે ચા પાણી કરશું. બ્રશ તો કરી લીધું, કારણ કે ગઈકાલે એટલો જોરદાર વરસાદ હતો ને, એટલે કે ખેડૂતોને બહુ નુકસાન થયું. ખેડૂતો તો સમજ્યા બચારા હજી અત્યારે લગ્ન ગાળો છે, અમુક લોકો મંડપ બાંધીને બેઠા છે અને લગ્નની તારીખ બી નજીક છે. તો ભગવાનને હું તો એ જ પ્રાર્થના કરું કે કોઈ બી આવી રીતે પ્રસંગ હોય તો ભગવાન માતાજી અહીંયા વરસાદ ના પડે અને એનો પ્રસંગ સુખ શાંતિથી પતી જાય. અને ઘણા ખેડૂતોને બી બાજરીનું બહુ નુકસાન થયું હોય, તો ભગવાનને આપણે એ જ પ્રાર્થના કરીએ કે ભગવાન આ રીતે કોઈને નુકસાન ના કરાય. તો ચલો ભાઈ, હવે હું ચા પી લઈશ ને પછી મારે થોડી વાર પછી આપણે ઘઉંની અંદર જે લીમડાના પત્તાની આપણે પોટલી બનાવીએ મૂકવાની છે, અને પછી આપણે ઘઉં પીપળામાં ભરશું. આપણે ઘઉં મૂકવાનું હવે, કારણ કે અંદર આ રીતનું જો લીમડાની ડાળખી મેલી અને પછી ને આ રીતનું મૂકી દેવાનું અને પછી થેલીની અંદર ઘઉં ભરવાના. જો હું તો પ્રોસેસ અત્યારે પપ્પા હે ને ઠેલીના કાણા પડે, કારણ કે ગાય શું આ રીતે કાણા પાડવાથી જે લીમડાની કડવાટ છે ને એ બહાર આવે. કારણ કે અંદર શું એકદમ કડવું જ છે, તો આ એકદમ નીચે મૂકવાનું છે. આ રીતના જે નાની થેલી છે ને એ અમુક અંતરે 10 કિલો ઘઉં 20 કિલો ઘઉં એની અંદર મૂકવાની, જેથી કરી તમારા ઘઉં કોઈ દિવસ નહીં બગડે. આ રીતની તમે કહેશો ને આની અંદર પછી પોટલી આવે છે, પછી માટી સિમેન્ટની પેલી થેબડી બનાવવાની, માટી લેવાની અને સિમેન્ટ લેવાની, એને મસ્ત સુકાઈ દેવાની. સુકાઈને પછી એ ઢેફલી તમે અંદર મૂકશો ને, જેથી તો તમારા ઘઉં એવાને એવા રહેશે, 2-3 વર્ષ સુધી બગડશે નહીં, કોઈ જાતની જીવાત નહીં પડે. આ રીતનું કરવાથી તમારા ઘઉંની સાચવણી બહુ સારી થાય છે. અને પછી છે ને દિવેલની અંદર આ દિવેલ છે, આપણે દિવેલને સેજ ગરમ કરવાનું અને ગરમ કરીને પછી મોઈને પછી અંદર ભરી દેવાના. થેલીની અંદર ઘઉં ભરવાના. થેલી પહેલાં મૂકી દેવાનું, પછી ઘઉં નાખવાના અને પછી ત્યાં નાખી દેવાનું. પછી એકદમ આનું મોઢે ફીટ બાંધી દેવાની, તમારા ઘઉં કોઈ દિવસ નહીં બગડે. તો આ પ્રોસેસ તમે બી જરૂરથી કરજો, તો તમારા ઘઉં જેથી કરીને બગડે. ટુકડો ભરી નાખ્યો ઘઉંનો, એકદમ મસ્ત દિવેલવાળા થાય હો, ઇન્ડિયાવાળા કોની બાજુ આને કશું જ ના થાય. હજુમાં નાખશે લીમડો, ફૂલ પેકિંગ કરવાનું, એટલે એક કઈ જ ના ચોખ્ખા મસ્ત. હવે નાહી ધોઈને આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે ને વાગી જશે 10:30 થઈ ગયા. કારણ કે ઘઉં મૂવાના હતા એ તો એને મજા આવે, કારણ કે મારા અંદર નાખવાનું હતું જે અંદર લીમડો અને થોડુંક જે સિમેન્ટ અને માટીની પોટલી તો એ નાખી દીધી. તો ચલો હવે માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ અને હવે થોડી વાર પછી બહાર જશું ને પછી જશું. વાગી જશે અત્યારે 12 ને હવે નીકળું નોકરી જઉં છું, કે ટાઈમ થઈ ગયો હવે. તો એ કારણ કે પગે વાગેલું ફ્રેક્ચર છે, તો બી ધીમે ધીમે જઈને જવું પડશે. ચલો ગાઈસ, હું જઉં છું અત્યારે સરખેજ. તો ગાઈસ અમે ઘરેથી નીકળ્યા, થોડું કામ હતું, પણ અત્યારે જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ, જોરદાર વરસાદ. જો થોડું કામ છે, તો અમે અત્યારે છીએ છે નેહરુનગર. અત્યારે વરસાદ ચાલુ, જોરદાર વરસાદ પડો, જોરદાર ચાલુ થઈ ગયો છે. અને અમે જોઈને અત્યારે થોડુંક કામ છે ભરવા માટે જવાનું માણેકબાગ. એટલો જોરદાર વરસાદ છે ને આ તે માણેકબાગ 4 રસ્તા બહુ જોરદાર ટ્રાફિક બી, કારણ કે બધી જગ્યાએ એટલો જોરદાર છે. હા એટલા જલ્દી ફટાફટ વરસાદ અંધારા બહુ બીજા ફટાફટ
गाइस वरसाद भी बहु पड़े, ट्राफिक है बहु है, देखा तो कसु हो नहीं आकर आज અમે જબરજસ્ત ફસાઈ ગયા છીએ સારા પટના અને એમાં સુમિત કાયા થાય મારા પર ટ્રાફિક તો જો બહુ છે એટલે ઘરે આવી ગયા અત્યારે હમણાં પહોંચે જ છીએ અમે બહાર જઈને આવ્યા ખાસ મમ્મી નથી આજ વરસાદે એટલો ખાઈ લીધું ખાવા ઘાટા નહીં યાર ખાવા નહીં ખાતા રે મારું એટલે મેચ ચાલો એક બાજુ પપ્પાને જમવા બેસી ગયા છે આ બહુ મોડ થઈ જાય આવો જમી દઉં ચોરી વડા શાક હરકવાની કઈ નહીં ખાઈ લો તો અત્યારે ભાભી સવારની તૈયારી કરે નહીં ભાભી ને ભાઈ ત્યાં ફોન રમે જમી લીધું એવું હા હા સાચી વાત હે સવાર ફટાફટ શાક વઘાર દેવાનું નહીં ખાલી સવારમાં તો નકર ટાઈમ ના હોય એટલો નહીં આજ બી મસ્ત વરસાદ આવ્યો નહીં ઠંડુ ઠંડુ હા લે પંખો ધીમો તો એટલું ઠંડુ લાગે ઠંડી લાગે એવું થાય નહીં તો અત્યારે મમ્મી માસી જોડે વાત કરે ફોનમાં અને ઠંડો ઠંડો પવન કહી રહી હે નહીં કોણ હવે જો છે મસ્ત પવન આજે મસ્ત વરસાદનું વાતાવરણ આજે બી મસ્ત વરસાદ આવી ગયો પવન ઠંડો ઠંડો આવે એકદમ કઈશ બધા મસ્ત ઠંડુ ઠંડુ તરબૂચ ખાવા નહીં કોણ અભી મજા આવે ને મને બહુ જ મજા આવે મમ્મી તાર નહીં ખાવું ત્યાં પપ્પા ખાય તરબૂચ બહુ મસ્ત કેવું હોય તરબૂચ ખાટું ખાટું હે ખાટું તરબૂચ હોતું गाइस मां लड्डू गोपाल पर तरबूज खाए हैं પછી બીજા છે બધા કપડા એમના જો ઢગલો કરી મૂકી અમે મસ્ત મસ્ત બધા કેટલા અલગ અલગ છે લડ્ડુ ગોપાલના કપડા છે હજુ બીજા અલગ પડે તિજોરીમાં હજી બે પરીમાં ગયા નહીં મસ્ત જોરદાર ને તો ભાઈ તમે બધા ચાલો તરબૂચ ખાવા મસ્ત તરબૂચ ખાઈએ બધા ભેગા પડશે કે માં એના છોકરાઓને 5 બહાર જાજો આ ત્રણે ગુબારા મોડી જાય છે અમે કાનો ખાય તરબૂચ કોમલ બતાવો ખબર નહીં સુમિત ને પપ્પા બહાર ખાય તરબૂચ કોમલ આવની આજા લડ્ડુ ગોપાલે ખાયા કપડ ખાઈ લો ચલો તમારે બધા તરબૂચ ખાવા તારે હા મસ્ત મસ્ત ચાલો ગાઈસ તરબૂચ બધા ખાવા જો ગાઈસ અત્યારે એના પપ્પા જમીન અને આ સુમિતના કપડાને કંઈક ઇસ્ત્રી કરે કાલે સુમિતને જવાનું લગ્નમાં જવાનું નહીં ભાઈબંધના કંઈક નોકરી આવે ને ભાઈબંધના કંઈક લગ્ન હે તો ત્યાં જવાનું હોય ને તો ઇસ્ત્રી કરે કેમ ધુમાડા કેમ નીકળે પણ તમે કાઢો કેમ અગરબત્તી કરો છું હા ઇસ્ત્રી નવીન નવીન કરજો મસ્ત ઓટોમેટિક ઇસ્ત્રી છે બરે નહીં ગરમ થાય એટલે ગરમ થાય બધા કપડાં ભરતા હોય છે બધાય હેલો ફ્રેન્ડ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ જય કુળદેવમાં રામમાળી રામ જય માં કોખાર મેળવી તો મિત્રો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી